અંકલેશ્વર જીઆઈડીસીમાં ₹1.62 કરોડના ખર્ચે આકાર પામશે અત્યાધુનિક અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન. જીઆઈડીસી વિસ્તારના 80,000 શ્રમિકો અને રહીશો માટે બનશે નવું આરોગ્યધામ. 1 વર્ષમાં અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાશે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં વસતા શ્રમિકો અને સ્થાનિક રહીશોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જીઆઈડીસી ખાતે અંદાજે ₹1.62 કરોડના માતબર ખર્ચે 900 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં નવું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકાર પામવા જઈ રહ્યું છે, જેનું વિધિવત ભૂમિપૂજન આજે સંપન્ન થયું હતું. આ નવનિર્મિત હેલ્થ સેન્ટર આગામી 1 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવાનું આયોજન છે. આ પ્રસંગે ભાજપા અંકલેશ્વર જીઆઈડીસીના પ્રમુખ શ્રી જયભાઈ ટેરૈયા, મહામંત્રી શ્રી વિજયભાઈ પટેલ, જશુભાઈ ચૌધરી, પ્રવીણ ટેરૈયા અને અશોક ચોવટિયા સહિત એઆઈએના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચના એડીએચઓ ડૉક્ટર સુશાંત કથોરવાલા અને ઈએમઓ ડૉક્ટર નિલેશ પટેલ સહિતના તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર શરૂ થવાથી સ્થાનિક સ્તરે જ લોકોને ગુણવત્તાસભર પ્રાથમિક આરોગ્ય સંભાળ મળી રહેશે. આ કેન્દ્રમાં ઓપીડી, આઈપીડી, આધુનિક લેબોરેટરી સેવાઓ, બાળકો માટે રસીકરણ, સગર્ભા માતાઓ માટે એએનસી તપાસ તેમજ બિનચેપી રોગો એટલે કે એનસીડી સ્ક્રીનિંગ સહિતની તમામ પાયાની તબીબી સેવાઓ એક જ છત નીચે વિનામૂલ્યે પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. ભવિષ્યમાં જીઆઈડીસી વિસ્તાર અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં વસતા તેમજ અન્ય રાજ્યોમાંથી અહીં રોજગારી અર્થે આવેલા અંદાજે 70,000થી 80,000 જેટલા સ્થળાંતરિત કામદારો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ કેન્દ્ર ખરા અર્થમાં એક મોટું આરોગ્યધામ સાબિત થશે. ઉદ્યોગોના આ ગઢ સમાન વિસ્તારમાં આવા અદ્યતન સ્વાસ્થ્ય કેન્દ્રના નિર્માણથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હવે સામાન્ય સારવાર માટે દૂર સુધી લંબાવવું નહીં પડે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાત. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70,000થી 80,000 જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સેન્ટર ચાલુ કરવામાં નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ એડીએચઓ ભરૂચ. આજ રોજ તારીખ 22 જૂન 2024ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019થી આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં એઆઈએના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.